વડા બનાવવા માટે સૌપ્રથમ બટેકા, બેસન, ચણાનો લોટ, ધાણા જીરું, હળદર, મરચું, ટાટા સોડા, તેલ, મીઠું અને પાણીની જરૂર પડશે. આટલી સામગ્રીની જરૂર પડશે. માટે પાણી લઈ લેવાનું કુકરમાં. પછી આપણે નાખીશું મીઠું, બટાકા એડ કરી દીધા. હવે આપણે બાફવા મૂકી દઈશું ગેસ ઉપર. કુકર મૂકીને 3 વિસલ મારી દેવાની. ફાસ્ટ ગેસ ઉપર કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું. વગાડી દેવાની 3 સીટી ફાસ્ટ ગેસ ઉપર. વડા બનાવવા માટે આપણે બેસન પલાળવા માટે એક બાઉલમાં બેસન લઈ લઈશું અને 1 ચમચી અને 1 પાણી એની જરૂર પડશે. પ્રથમ આપણે થોડું પાણી એડ કરીશું, પછી હલાવીશું. અત્યારે તમારા જે બાજુ ફેવરવું હોય એ બાજુ ફેવરી શકો, પણ સોડા નાખ્યા પછી એક બાજુ જ ફેવરવાનું. થોડું થોડું પાણી કરીને એડ કરતું જવાનું. આ બધું મિક્સ કરી દેવાનું એકદમ સારી રીતે. આપણે હવે આ બેટર રેડી છે, તો આપણે એ બેટરને થોડા લમ્સ હોય એ બધા નીકળી જશે, કારણ કે 10 મિનિટ માટે પલાળી રાખીશું અમે બેટર બેસનનું. તો લમ્સ બધા હશે એ ભાગી જશે અને એકદમ મસ્ત બેટર તૈયાર છે. તમે દેખી શકો. 10 મિનિટ જેવું પલળવા દેજો, પછી મસાલા કરજો. 3 સીટી વિસલમાં બટેકા બાફી દીધા હતા, તો બાફી દીધા છે અને છોલી દીધા છે. બધી સાલ કાઢી દેવાની બટેકાની અને પછી એને મસળી દેવાના અને પછી મસાલો કરવાનો. આપણે બટેકો આ રીતના લઈને મસળી દેવાના બધા બટેકા. આપણે ચાટ મસાલો એડ કરીશું. પ્રથમ આપણે મરચું એડ કરીશું. અમે લીલું નથી નાખ્યું, તમારે નાખવું હોય તો નાખી શકો. અને પછી હળદર અને ધાણા જીરું. ધાણા જીરું તમારે વધારે એડ કરવું હોય તો કરી શકો. લીલા મરચાં બધું એડ કરી શકો તમે. અને મીઠું. હવે બધું મિક્સ કરીશું. બધું મિક્સ કરી દેવાનું સારી રીતે. કરી દીધી છે. તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ કરી શકો. લાડુરીઓ બનાવીશું. કોથમીર. આપણો માવો રેડી છે, તો આપણે હવે એની ગરગોલીઓ બનાવીશું. બધા જે બટાકાના માવાની આવી બધી લાડુરીઓ બનાવી દેવાની. તમારે જે સાઈઝમાં જોતી હોય એ સાઈઝમાં. તમારે નાની સાઈઝમાં જોતી હોય તો નાની સાઈઝમાં બી બનાવી શકો.
એ જે તમારી સાઈઝમાં જોતી હોય એ સાઈઝમાં બનાવી દેજો, નાની મોટી જેવું થઈ ગયું છે. તો આપણે હવે બેસન ચેક કરીશું અને મીઠું નાખીશું. બેસન કમ્પ્લીટ છે તો આપણે હવે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. મરચું, ધાણા જીરું એડ કરીશું. તમારે જેટલું જોતું હોય એટલું એડ કરી શકો. અને સહેજ હળદર, ટાનો સોડા લઈશું અને થોડો એડ કરીશું. થોડો એડ કરીશું. કરવા માટે આપણે સહેજ પાણી એડ કરીશું સોડા ઉપર. હવે આપણે હલાવીશું. એકદમ મિક્સ કરી દેવાનું બધું મસાલા સાથે. બટાકા વડા તળવા માટે આપણે પહેલા તેલ મૂકી દઈશું ગેસ ઉપર, હાઈ ફ્લેમ પર, એટલે તેલ ગરમ થઈ જાય. બધા બોલ રહ્યા એ બેસનના ખીરામાં એડ કરવાના. તો આપણે એડ કરીશું. ડીપ કરી દેવા. હવે લઈ અને આપણે એમાં તળવા એડ કરી દેવાના. તો બધા જ બોલ્સ રહ્યા એ બેસનમાં એડ કરતું જવાનું અને તવીમાં તળવા મૂકી દેવાના. આવી રીતે બધા જ. થોડું સંભાળીને કરજો, તેલના સોટા ના ઉડે એવી રીતે. જ્યારે તેલમાં ડીપ થાય ત્યારે જોઈ લેવાનું, તેલ આવે પછી જ એડ કરવા, એ વગર એડ કરવા નહીં. થોડી વાર હલાવી જોઈ લેવાનું. પછી ફાસ્ટ ગેસ કરીને ચડવા દેવાના. આપણે બટાકા વડા તળી દીધા છે. તો દેખો હવે બહાર કાઢી દઈશું. તેલ હોય બધું નીતાળ દેવાનું અને પછી તેલ નીતળી જાય પછી એક તાસ હોય કાં તો વાટકો હોય એમાં લઈ લેવાના. ત્યાં બધા બોલ્સ આપણે બેસનમાં એડ કરીને તેલમાં ડીપ કરીને પછી તળી લેવાના. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.